નમસ્કાર ખેડૂત મિત્રો, ગૌ વિશ્વસનીય માતા, ગાય વિશ્વની માતા છે. એ ગાયનું દૂધ જેમ માનવ જીવન માટે અતિ ગુણકારી છે, તેવી જ રીતે ગાયનું ગૌમૂત્ર અને ગાયનું ગોબર તે આપણે જમીન માટે અતિ ઉત્તમ છે. તે ગાયના ગૌમૂત્રમાં પણ અલગ અલગ પ્રકારના એસિડ રહેલા હોય છે, જે જમીન માટે અતિ ઉત્તમ છે. કે ગાયના ગૌમૂત્રમાં હુમિક એસિડ આવેલો હોય છે અને તે હુમિક એસિડથી જમીનની અંદર રહેલ એનપીકેને છૂટો પાડે છે. ગાયના ગૌમૂત્રમાં ફુલવિક એસિડ હોય છે, ને ફુલવિક એસિડથી જમીનની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. કે ગાયના ગૌમૂત્રની અંદર કાર્બોનિક એસિડ હોય છે અને કાર્બોનિક એસિડથી આપણી જમીનની અંદર કાર્બન વધે છે. કે ગાયના ગૌમૂત્રમાં રહેલ યુરિક એસિડ કે જે છોડનો અને પાંદડાનો વિકાસ કરે છે. અને ગાયના ગૌમૂત્રમાં રહેલ એસિટિક એસિડ કે જે જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. કે આવા અલગ અલગ પ્રકારના ગાયના ગૌમૂત્રમાં એસિડો રહેલા છે અને તે જમીન માટે ખૂબ અતિ મહત્વના હોય છે. અને ગાયના ગોબરમાં તો અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવાણુ હોય છે અને તે જમીન માટે આપણે ખૂબ ઉપયોગી હોય છે. તો ખેડૂત ભાઈઓ, ગાયનું ગોબર અને ગૌમૂત્રમાંથી બનતું જીવામૃત અને ઘનજીવામૃત તમે પણ તમારી જમીનમાં અપનાવો તો તમારી જમીન ફળદ્રુપ બનશે, જીવંત બનશે અને ભરભરી બનશે. તો ખેડૂત ભાઈઓ, જીવામૃત અને ઘનજીવામૃત અપનાવવા માટે અમારો સંપર્ક કરી શકો છો ખોડલ પ્રાકૃતિક ફાર્મનો. તો અવશ્ય એક વખત અમારી મુલાકાત લો ને ખેડૂત ભાઈઓ, તમે પણ તમારી જમીનને ફળદ્રુપ બનાવો. નમસ્કાર, જય જવાન, જય કિસાન.